અંકલેશ્વરના અંસાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 9,210 કિલો ભંગારનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંસાર માર્કેટમાં અમર તૃપ્તિ હોટલ પાછળ આવેલા સનરાઈઝ ટ્રેડિંગ કંપનીના ગોડાઉન એક આઈસર ટેમ્પામાંથી આધાર પુરાવા વગરનો ભંગારનો જથ્થો ખાલી કરવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ માહિતી આધારે અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસની ટીમ એ દરોડા પાડતા આઈસર ટેમ્પા ચાલક પોલીસને જોઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેમ્પો ચેક કરતા અંદર લોખંડના અલગ અલગ સેક્શન તેમજ પ્લોટનો શંકાસ્પદ જથ્થો જોવા મળ્યો હતો. જે અંગે ગોડાઉનમાં રહેલા ઝાકીર હુસેન હઝમત અલી રહીમ પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે ભંગારનો જથ્થો પ્રાથમિક ચોરી કે છળકપટથી મળ્યો હોવાની આશંકાએ 41(1)D મુજબ જપ્ત કરી કુલ 9,210 કિલો ભંગાર કિંમતની રૂ1,70,400 તેમજ 5 લાખનો ટેમ્પો મળી કુલ 6,70,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝાકીર હુસેન હઝમત અલી રહીમ અટકની પૂછપરછ કરી આઈસર ટેમ્પો ચાલકનું નામ પૂછતા ઇકબાલ હોવાનું જણાવ્યું હતું. જે આધારે પોલીસે ઇકબાલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી.